અમે કબૂતર હું કરતું કબૂતરું આપણે આમ જ કરતું એમ પાળેલું હતું એ. મને કહેતી છે કામ ધંધો કરીને ફોન લઈને જ્યાં હોય ત્યાં ઉભો જ હોય. મારે સીલું છો આમ તમે આમ નવરા બેઠા હો એ તમે શું વિચારો? મોઢું ન હાલે તો ઢીંડું હલાવવાનું પણ થવાનું કલાકાર હું. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો સવારમાં અમારે અહીંયા આવ્યા છે ભાઈ વોચમેન કાકા આવવા ન દેતા ભાઈ કોણ લેવાય ગયું? કઈ નહીં, સિરાગે ફોન કર્યો કયો આવવા દે. ફોન આમ આવ્યો તો વોચમેન આરે વાત કરાવી છે તો બધા ઘરે ડિટર્જન્ટ ખૂટી ગયું છે તો બધા ફોન કર્યા હોય એટલે એટલા બધાનું લઈને આવ્યો હોય તો અમે ધાનાણીને હાબુ લિક્વિડ લીધો અને કમ્ફર્ટ લીધું. ઠેક બધું લીધું છે. મેં જ કીધું હાબુ જ લીધા ખાલી. ના પહેલા લીધું બસ બધાય કે હાબુ હારા આવે છે ટ્રાય કરો. અચ્છા કાંઈ નહીં, જો આ રેડિયમ કલરનું લિક્વિડ કાલ ફેરવું ને ઓલામાં કરી લીધું બસ હવે રાખવું પડે ને સ્ટોક. છે કે સ્ટોકમાં રાખવાનું છે? અચ્છા તો જોયું આવી રીતે બધું સ્ટોકમાં રાખવું પડે. આપણે ચા પાણી નાસ્તો કરી લઈએ. અને અમારે મેડમે આજે 24 અવર્સ નો મોબાઈલ ટચિંગ વાળી ચેલેન્જ રાખી છે. મોબાઈલ ટચિંગ ની નહોતી. તો મેં આમ વિચાર્યું હતું કે એડિટિંગ નહીં કરવું એમ. છે અચ્છા મારો ફોન એમ તો અત્યારે ચાલુ જ કરી દીધું ત્યાં જો અત્યારે ચાલુ જ કરી દીધું જો કરી દીધું. છે ને ભાઈ પાણીનો અવાજ આવશે. મારે ક્યાં આવે મારા બે એકાબીજાના વ્લોગ ઉતારીએ કા. હા એવું નથી મારે તો છે ને મિની રોડમાં એક જ સ્પીડ લેવાની હોય ઓલા જાય લઈ જાય એમાં ટેમ્પાવાળા લેવા હતા. તો ભૈયા લઈ લે ને હું નાસ્તો કરી લઉં હાલો. તો વાગી ગયા છે બપોરનો 1 ને આપણે કામકાજ કરીને જસ્ટ ફ્રી થયા ને રસોઈ બનાવી ત્યાં 1 વાગી ગયો. મમ્મી આ જમવા માટે બેસી ગયા છે. પગમાં પાટો તો લાડવો અને રોટલી ને દૂધ કે છાશ કાંઈ ખાવું નથી, ના પાડે છે. ગોળ આપ્યો તમારા સજેશનથી પણ ગોળની ના પાડે છે. કેરીને કટકી ખાઈ ને તેમ તાવ ભરાઈ ગયો. મને ખબર નહીં કેરીને કટકી છે. મેં રોટલી બટકાઈ ચડાવી કાકડીને વેમમાં તઈ બધી લઈ લીધી. પણ ખાટી નહોતી, ઓલી હતી, ગળી હતી. પાછો ગોળ નાખેલો હતો ને કેરી ગળી હતી. મને એમ કે ખાટી છે, મેં ગોળ નાખ્યો, હતી ગળી ને પછી ગોળ નાખ્યો એટલે ગળી થઈ ગઈ. પણ મમ્મીને એવું જ થાય છે, અમુક બધી વસ્તુ અમુક ખાય ને એટલે મજા નથી રહેતી. છાશ પીવે ને તો એમ થાય છે, બટેકાના શાકમાં એમ થાય છે. એટલા માટે એ છે ને શાક ને રોટલી સિવાય કાંઈ ખાતા નથી. અમુક લોકોને કમેન્ટ આવે છે દૂધ ખાવ ને ગોળ ખાવ ને આતીને, પણ એને બધું નડે છે. દૂધ જો કે સવાર સાંજ દૂધ હમણાં પીવે છે પણ બપોરે એને નથી ચાલતું, છાશે નથી ચાલતી. તો અત્યારે આપણે જો આ કેરી કટ કરી નાખી છે, ચોળી બટેકાનું શાક છે ને રોટલી છે, છાશ છે, અને આમાં આપણે નાસ્તો છે થોડો ઘણો, વેફર ને એ બધું જમી લઈ. આજે તો આપણે એકલા જમવામાં છે કેમ કે નિરૂપા ગઈ છે આજે જોબ પર. આજનો ફર્સ્ટ દિવસ છે. કાલે ગઈ હતી જોકે, પણ કાલે 11 થી 1 વાગ્યા સુધી વહી આવી હતી. આજે 5 વાગે આવવાની છે. એટલે આપણે રસોઈ બની ગઈ, હવે જમી લઈ. પછી ઉપર કપડાં સુકાઈ ગયા છે ને તો એ લેવા જવાનું છે. પછી આપણે ફરી તો થોડું ઘણું આપણું એડિટિંગનું કામ છે એ પતાવીએ. તો ગાઈસ પાડોશીમાંથી આવ્યા છે ઢોસા. આ છે શું કહેવાય? સંભાર. આ છે શું કહેવાય? મૈસૂર. હા મને ઓછી ખબર પડે, હારું ભૂલાય બહુ. આ ચટણી જુઓ ફર્સ્ટ ક્લાસ, રસ માંડ્યો છે આવવા. આ પાડોશીનું છે ને આપણું અહીંયા છે પાણીપુરી. જુઓ અમારી મેડમ ડીશ તૈયાર કરીને બેસી ગયા કા મેડમ? આવો તો મારો તીખોન મોળો કર્યો ને એવો કલર પડે છે. તો અમારા ભાઈ મમ્મીને પાણી ખાટું નથી દેવાનું એટલે મમ્મીને ઢોસો જાય છે. અમારે અહીંયા મેડમે પાણીપુરી તૈયાર કરી નાખી. તો કઈ ખુશીમાં પાણીપુરી બનાવી મેડમ? એમને ચણા હતા ને હે ચણા હતા એટલે સરસ. તારે શું ખાવાનું? ભેળ ખાવાની? આપણે તો પાણીપુરીનો ચૂરો કરશું. તો ચાલો પેલા ચૂરો બનાવી દેશો. લીંબુ, મીઠું, મરચું સોરી બનાવી નાખું કે તમે બનાવી દેશો? બનાવી નાખું લે. તો અમારો કાનો આવ્યો છે. તો અમે ખાઈ પીને તરત લઈ આવ્યા. અમે સોફામાં કેવી જો
હા ફૂવાટા કરતી જાય ને રમતી જાય કા કા હા ફોન બા 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 હા શીલુ આંટી ફોન લેવાનો છે લ્યો લઈ લ્યો લ્યો લે મમ્મી કહેતા હતા ને રોય નું મમ્મી કબૂતર હું કરતું કબૂતરું આપણે આમ જ કરતું એમ પાળેલું હતું એ હા આખો દી ન ભણાય સાંજે આવી દાતા કેવું આમ ફૂલ્યા ક્યાં સડે બિચારું પંખામાં આવી ગયું હતું કાંઈ એક વખત તો નર્મદા વહી ગયા હતા પૂરી ને તે સાસુ મારે હા. સાંડલો ઉખાડી લે કેવું પડે હાટું બોલાવતો જો લેજો સાની મુની રહી ગઈ તાકાત ભેગું કરે છે એ. શાંત દરિયો થાય છે ખેંચો મમ્મી હાથેનો તો નીરુપાની કાલ કોમેન્ટ આવી હતી નીરુપા કયા સ્ટાન્ડર્ડમાં ભણાવવા સ્ટડી કરાવવા જાય છે તો કયો હું ત્યાં સેકન્ડ થર્ડ ફોર્થ સેકન્ડ થર્ડ ફોર્થ એટલે બીજું ત્રીજું ચોથું ધોરણ ઓકે ખબર પડી ગઈ ને બીજું ત્રીજું ને ચોથું ધોરણ ભણાવવા જાય છે આજ તો પણ અમે હું ઢોસો ચડી ગયો લાગે છે ખાધો છે તે ઢોસા ચડી ગયા તને ઢોસા ચડી ગયા છે હે કામ મને કહેતી છે કામ ધંધો કરીને ફોન લઈને જ્યાં હોય ત્યાં ઊભો જ હોય જ્યારે હોય ત્યારે ફોનમાં આજ વળી લાઈટ બંધ છે તે નકર વળી લાઈટ કરીને સામો ઊભો રહે એમ મનમાં તો એવું જ કહેતા છે ને છોકરા નાના હોય તો શું વિચારતા હોય છે સમજો રાધે 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 શેરા પૂરી ખાધે શેરા ને તો વાર દે પાછળ પ્રેશર નતો ને જોવો આ પ્રેશર આવે છે બેટા પ્રેશર પ્રેશર આવે છે પ્રેશર પણ હવે હમણાં કરી રે એકવાર તો કરી ગઈ આવતા વ્યાજ કોને ખબર અહીંયા આવી ને તેને અહીંયા આવીને જ બધું મુહૂર્ત આવે બેન ને મરસીલું 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 છો મરસીલું છો હે અંકલ ઈ હામું જોવે આ શું કરે આંટી ને આવવાનું દાદા મરસીલું તો બોલો મેડમ કેવો રહ્યો આજનો દી તમારો ફોન લીધો તો હાથમાં નહીં નહીં લીધા વગેરે આ બધી રીલ્સો આવી મારી હે તો કેટલો ટાઈમ તમે રહી શક્યા ફોન વગર રહી જ નથી ચાલુ જ છે હવાનું ચાલુ જ છે ને સવારનો ન રહી શકે આ જનતા આજનો જમાનો ફોન વગરનો ન રહી શકે કા આમ તમે આમ નવરા બેઠા હો એ તમે શું વિચારો હે કાલ હું પોસ્ટ કરીશું એવું વિચારો ધંધાનું બરોબર છે એમને હાવ આમ એનું ન વિચારો તો તમે એનું વિચારો તે મારું જ ખાલી તો ઈ કે મારું વિચારું ખાલી મારું જ વિચારું ને કોનું વિચારું બીજું કઈક વિચારો અમારા વિશે કઈ વિચાર આવે તમને નવરા હોય કોઈ દી છે નહીં, ખાલી મારા જ આવે મને તો આજ તો એટલા કમાઈને આવશે ના. તો આપણે આવી ઘરે જઈને સીધો ટકો કરી નાખશું આવે એટલે એવું કઈ નહીં હા અમારા ભાઈનો સોફો બિચારાનો બે દીતા અહીંયા પાર્કિંગમાં પડ્યો છે હજી ઓફિસે નથી પોગાડ્યો કા કાબલ આજ તો મને એમ થાય છે તને હું બટકા ભરી ભરીને કાપી નાખું એટલી કાલુડી થાય છે એમાં બેન કા બેન એ બા
જો નકરી નકરી હુતી હુતી નકરી વળત થાય છે આમ જો, જો. અહીંયા તો હવે ફરી પીજામાં દીકો શિવ ભૂવે બાપા ત્યાં ઊભી રાખ જોજે હમણાં ઈ વળ ખાઈ પડશે આવશે સીધી હેઠે તોલો તૂટી જાય વન મારતો બેટા જો, જો, જો. વન મારો આના ઉપર છોકરાને હેરાન કરવાની કલમો લાગશે રેવા દો. કાલ બિલાડાને હેરાન કરવાની કલમ લાગશે કાલના વ્લોગમાં હેરાન ક્યાં કરી અમુકની ગાડીમાંથી ઉતારીને બચાવી નકર તો ઈ ક્યાંય સડી જાય આમાં એન્જિનમાં હોય ને બોનેટમાં તો બસાયું કે બરોબર ને હે બે બહુ રાયડું થઈ ગયું બહુ રાયડું થઈ ગયું હા ઓલો બોલતો જ નથી ના છે ને આલે આમ જો એમ જ હોય બે હોય ને એમાં એકને જીભડો મોટો હોય એકને ઓછો હોય મારે કેમ એમ છે મારે જીભ લાંબી છે છોકરો નથી નાનો બગાડ નાના મોટા નહીં આમ આમ ઘરમાં બે ભાઈ હોય ને તો એક ભાઈ હોજો હોય એક ભાઈ થોડોક તોફાની હોય પરાક્રમી હોય સમજી એની જેવું હોય એ જ હોય. હાલે છે ગોઠણ ભાઈ હાલે છે મેં તોતા બતાવું કાન તરત સમકે મેં તોતા કહી ને ત્યાં તો આલે મેં તોતા કાની જોયા કલાકાર કલાકાર જ લાવે કલાકાર આપણે કેવું થવાનું કલાકાર કેવું હા જો એવું કલાકાર થવાનું હું હા તું થયો ને એટલે બસ કઈ મોઢું ન હાલે તો ઢીંઢું હલાવવાનું પણ થવાનું કલાકાર હું હા દીકા મોઢું નો મમ્મી નો લે જીટો લાવવાનું પણ હલાવે તો આની સાથે આપણે કરીએ છીએ આજના વ્લોગનો એન્ડ એના પહેલાં આપણે આપી દઈએ તમારા કોમેન્ટોનો આન્સર તો ચાલો મેડમ કોમેન્ટનો આન્સર આપી દો અંજના વાલેરા તમારા બ્લોગ કોમેડી જુએ છે થેન્ક યુ સો મચ અંજનાબેન પરિતા ગરણિયા સાચી વાત જ હતી તમારી શિલ્પાબેનને ને માસીને નીરવભાઈની પણ સરસ હતી હું કાલે જ હોસ્પિટલમાં હતી મારા હસબન્ડની તબિયત સારી નહોતી એટલે કમેન્ટ નહોતી કરી શિલ્પાબેન નીરવભાઈ તમે હવેથી રોજ શિલ્પાબેનને સવારે ગુડ મોર્નિંગ બાર્બી ડોલ એમ કહેતા રહ્યો ટોપિકની તમારે ક્યાં જરૂર છે તમે બે કોમેડિયન જ છો એટલે તો મજા આવે છે બ્લોગ જોવો બ્લોગ નહીં પણ કોમેડી શો જ લાગે છે થેન્ક યુ સો મચ આટલું બધું અમને એપ્રિશિએટ કરવા બદલ આપણે કંઈક નવું કરવું છે પણ હવે રેગ્યુલર ધંધો ચાલુ થઈ ગયો છે દર શનિવારે કંઈક નવું કરીશું અમે અને ઓર વધારે તમને હસાવવાની કોશિશ કરીશું હે રાઈટ નાવ માફ કરજો શિલ્પાબેન મને તમારી જેમ સાચું બોલવાની આદત છે હું તમારો બ્લોગ રેગ્યુલર જોઉં છું પણ તમે નાની નાની વાતને પકડી લો છો એ સારું ન કહેવાય તમારે રોજ સવારે ધ્યાન કરવું જોઈએ તેથી તમારું મન શાંત પડી જશે દુનિયા જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જશે ફરીવાર ક્ષમા માંગુ છું ઓકે થેન્ક યુ તમારું નામ શું છે નથી ખબર યાર રાઈટ નાવ તમારી આઈડીનું નામ છે પણ તમારું સાચું નામ શું છે એ ખબર નથી પણ તમે કીધું એ વાત 100% છે રોજે મેડિટેશન કરવાથી રોજે ધ્યાન કરવાથી મન એકાગ્ર રહે મન કેન્દ્રિત રહે ગુસ્સો શાંત થઈ જાય હીરાવાલા બહુ મજા આવે છે બેન તમારા બ્લોગ જોવાની થેન્ક યુ સો મચ હીરાબેન જનેશભાઈ ગુજર નીરવભાઈ તમે માવાના બ્રાન્ડ એમ્બિશન બની જાઓ બ્રાન્ડ એમ્બેસેડર બની જાઓ એમ્બેસેડર તને કીધું મને તો નથી કીધું ના ભાઈ આપણે બ્રાન્ડ એમ્બેસેડર નથી બનવું આપણે જે છીએ ને એમાં રાજી છીએ હાલે છે ને એમ હાલવા દઈએ ધીરે ધીરે ઓછા બંધ કરી દેવાનો વિચાર છે પણ નથી થતા સમજ્યા મન એકાગ્ર એ બાબતે નથી રહેતું કારણ કે ધંધો કરીએ કોમ્પ્યુટર સામે પીસી સામે એક ધારા બેસી રહીએ ને આદત પડી ગઈ છે અંજના વાલેરા શિલ્પાબેનની વાત સાચી છે શિલ્પાબેનની વિચારસરણી સારી છે અમુક વાર નીરવભાઈ મજાકમાં બોલવામાં થોડુંક ન કહેવાનું શિલ્પાબેનને કહે છે
શિલ્પાબેન વિચારીને બોલે છે. 2-3 દિવસ પહેલાના વ્લોગમાં નીરવભાઈએ કાંઈક મજાક કરેલી તો મને એવું થયું કે શિલ્પાબેન રડવા માંડશે. તો નીરવભાઈ આવું ન કરતા, ખોટું ન લગાડતા. આ તો જેવું લાગ્યું એવું કીધું. બાકી તમારા વ્લોગ જોવાની મજા આવે છે. જો આ બેને કમેન્ટ કરી ને એ બરોબર છે. એ હળી કરે ને તે મારો મગજ જાય છે. બાકી મારે ધ્યાન ધરવાની જરૂર નથી. ઓકે, એ તો ભાઈ થોડી ઘણી હસી મજાક હાલતી હોય ને તો મજા આવે. વધી જાય છે. પછી વધારે સિરિયસ રહેવામાં બહુ મજા નથી. કારણ કે સિરિયસ હોય ને ત્યારે મગજમાં નેત નવા વિચારો આવતા હોય છે ને. હસી મજાકમાં છે ને એવા હસી મજાક વાળા થોટ આવતા હોય એટલે છે ને હસી મજાક કરતી રહેવાની. સિરિયસ રહી મન ખરાબ થાય એટલે બહુ સિરિયસ નહીં રહેવાનું. બધી વાતમાં મજાક ન હોય, અમુક વાતમાં સિરિયસ રહેવું પડે. પણ તું બધી વાતમાં મજાક કર ને, મને મેઇન પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, તો કાંઈ નહીં, આપણે આ વ્લોગનો એન્ડ અહીંયા કરીએ. આપણે કમેન્ટો પણ પતી ગઈ છે. તો અમારા વ્લોગને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરીથી કાલે આવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.